જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો હું નારવી છે ને બહાર ગોઠવાઈ ગયા હતા, 8 વાગી ગયા હતા, કેમ કે આપણે જવાનું હતું નિકોલ ખોડિયાલ મંદિર। એક્ટિવા હતી નહીં એટલે આપણે ઉબેર બુક કરી અને પહોંચી જવાનું હતું, તો ફટાફટ લેટ થઈ રહ્યું હતું। જો કોમેન્ટ કરજો કે આ કયા 4 રસ્તા છે, જેને પણ ખ્યાલ હોય એ ફટાફટ લખી દેજો કે આ કયા 4 રસ્તા છે। અને જો રિક્ષામાં બેસી આપણે નિકોલ તો પહોંચી ગયા હતા, કેમ કે નિકોલની આખી રોનક જ અલગ હોય। એ લાઇટો ને તમને હરેક વસ્તુ નિકોલમાં મળી જ રહે। અને ખોડિયાલ મંદિરમાં ઘણી દૂરથી મેં જોયું ને તો ઘણું ટ્રાફિક હતું, એટલે મને આઈડિયા તો આવી ગયો કે આજે ભીડ બહુ જ હશે, અને હોય જ ને, કેમ કે માતાજીની ખોડિયાલ જયંતિ હતી આપણે। જો આખું મેળા જેવો માહોલ હતો, ત્યાં પહોંચ્યા ને તો આખો વાઇબ જ અલગ આવી રહી હતી, બહુ જ મજા આવી રહી હતી। બધું અલગ બધું મળતું હતું, વેચાતું હતું, અને ભીડ તો તમે જુઓ કેટલી બધી છે। પહેલાં તો લાગ્યું દર્શન નહીં થાય, પણ ધીમે ધીમે લાઇનમાં આપણે જોઈન થઈ ગયા હતા, અને ક્યારે નંબર આવી ગયો ને ખ્યાલ જ ના આવ્યો। ભીડ ધીમે ધીમે આગળ વધી રહી હતી, ને જો મને પહેલાં તો એવું લાગ્યું કે આપણે દર્શન નહીં કરવા, દૂરથી કરી લઈએ, પણ ઊભા રહ્યા ત્યાં તો તરત જ નંબર આવવા લાગ્યો। તો જો તમે પણ મારી સાથે નજીકથી ખોડિયાલમાંના દર્શન કરજો। એટલા મસ્ત મંદિર પણ સરસ સજાયું હતું, અને માતાજીને પણ એટલા સરસ તૈયાર કર્યા હતા ને, જો આખું રૂપ જ અલગ લાગી રહ્યું હતું। તો આપણે પણ દર્શન કરી લીધા, આજુબાજુના થોડા વિડીયો પણ લઈ લીધા કે જો કેટલી ભીડ છે, અને આ એક આસ્થા જ છે કે આટલા લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે। હજી પણ છે બધી વસ્તુ, એ આની ઉપર આપણે માનવું પડે। નીચે ગયા તો મસ્ત એવા 7 બહેનોના દર્શન કરી લીધા, ત્યાં થોડી ભીડ ઓછી હતી। આ વિડીયો મારે થોડોક દૂરથી લેવો પડ્યો, કેમ કે ભીડ વધારે હતી, પણ ખોડિયાલમાંની બહુ મસ્ત રંગોળી કરી હતી, તો બધા જ જજો દર્શન